હેલો મિત્રો, ડાભી બ્રધર્સ હેલ્પરમાં આપણું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જાણીશું કે જવાહર નવોદય વિદ્યાલય માટે પ્રવેશ પરીક્ષાના ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવા તેની હું તમને અહીં માહિતી આપીશ. તેમાં આપણે જોઈએ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ તારીખે પરીક્ષા લેવાશે, કઈ તારીખે પરિણામ આવશે, તેની સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં મળી રહી છે. તો સૌથી પહેલાં મિત્રો આપણે ક્રોમ ઓપન કરીશું. ત્યારબાદ આપણે તેમાં સર્ચ કરીશું જવાહર નવોદય વિદ્યાલય. ત્યારબાદ આપણે જોઈ શકો છો બીજી વેબસાઇટ આવશે જવાહર નવોદય વિદ્યાલય કરી, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ ઓફિશિયલ વેબસાઇટ ખુલી જશે. તેમાં નીચે કેન્ડિડેટ કોર્નરમાં જોઈ શકો છો ક્લિક હિયર ફોર રજિસ્ટ્રેશન ફોર ક્લાસ 6. તેના માટે આપણે અહીં ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમારી સામે આવું વસ્તુ ખુલશે. તો તેમાં અહીં જોઈ શકો છો ઇમ્પોર્ટન્ટ ડેટ આપેલી છે. તો તેમાં જોઈએ તો પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 31/7/2026. છેલ્લી તારીખ 31/7/2026 છે. ત્યારબાદ જોઈએ તો એક્ઝામ કેદી લેવાશે એની પણ તારીખ અહીંયા છે. 28/11/2026 રોજ એક્ઝામ લેવાશે નવોદયની. અને એનું રિઝલ્ટ કેદી બહાર પડશે તો કે માર્ચ-એપ્રિલ, એટલે કે ત્રીજા કા ચોથા મહિનામાં રિઝલ્ટ બહાર પડશે. ત્યારબાદ આપણે નીચે જોઈશું તો અહીં આપણે ઉપરની બધી સૂચના વાંચી લીધા બાદ નીચે આપણે તમે ક્લિક કરશો એટલે તમારી સામે બે ઓપ્શન આવશે, એમાં આપણે યસ કરવાનું છે. ત્યારબાદ તમને પૂછશે કે તમારી પાસે આધાર કાર્ડ નંબર છે, તો કે હા, તો આપણે આધાર કાર્ડ નંબર ઉપર યસ કરવાનું છે. ત્યારબાદ આપણે આધાર કાર્ડ નંબર નાખવાનો છે. આધાર કાર્ડ નંબર નાખશું એટલે આધાર કાર્ડ નંબર નાખીને આપણે અહીં સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશું એટલે આધાર કાર્ડ નંબરમાં જે નંબર આપેલો છે તે મોબાઈલમાં ઓટીપી નંબર આપશે. એ ઓટીપી નંબર અહીં આપણે નાખવાનો છે. ઓટીપી નંબર નખાઈ જાય એટલે આપણે અહીં સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ જોઈ શકો છો કે આખું ફોર્મ આપણી સામે ખુલી ગયું છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થીનું નામ આવશે. અહીં વિદ્યાર્થીનું આખું નામ લખવાનું છે. ત્યારબાદ બાજુમાં પિતાનું નામ છે તો પિતાનું નામ લખવાનું છે. નીચે જોઈએ તો માતાનું નામ છે તો કે માતાનું નામ લખવાનું છે. ત્યારબાદ આપણે લિંગમાં કઈ આવે, મેલ છે કે ફિમેલ, તે અહીં લખવાનું છે. જન્મ તારીખ તો ઓટો ફિલ જ આવશે. અહીં મોબાઈલ નંબર નાખવાનો છે આપણો. નીચે ઈમેલ આઈડી નાખવાની છે. ત્યારબાદ કેટેગરી, તમે કઈ કેટેગરીમાં આવો છો તે અહીં આપણે લખવાનું છે. એસટી, એસટી કે ઓબીસી. ઓબીસીમાં આવતા હોય તો આપણે અહીં કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. આવા વિવરણ કરીને નીચે આવશે. તેમાં આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીનું રાજ્ય કયું છે, તો અહીં આપણે રાજ્યમાં જોઈએ તો આપણે અહીં ગુજરાત સિલેક્ટ કરવાનું છે. ગુજરાતમાં જ છે એટલા માટે. ત્યારબાદ જિલ્લો, તો કે કયા જિલ્લામાંથી છે આપણે, તો કે ભાવનગર, તો અહીં આપણે ભાવનગર સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ બ્લોક, એટલે કે તાલુકો કયો તમારે લાગુ પડે તે, અહીં આપણે તળાજા લાગુ પડે છે તો તળાજા. ત્યારબાદ અહીં નીચે જોઈશું કે આપ NIOS કે અભ્યર્થી હે, તો કે નો, આપણે તેના ઉપર આપણે નો ક્લિક કરવાનું છે. ત્યારબાદ લખ્યું છે કે ધોરણ 5માંનો જિલ્લો અને તમે જે જિલ્લામાં રહો છો તે એક જ છે કે કેમ, તો એમાં પણ આપણે યસ કરવાનું છે. ત્યારબાદ અભ્યર્થીનું અધ્યયન વિતરણ આવશે. તેમાં જોઈએ તો કે ઉપર જે માહિતી હતી એ અહીં ભરવાની છે. તો એમાં રાજ્ય કયું છે તો કે ગુજરાત. ત્યારબાદ જિલ્લો બાજુમાં ભાવનગર, તો ભાવનગર. નીચે તાલુકો. ત્યારબાદ પરીક્ષાનું માધ્યમ પૂછશે. પરીક્ષાના માધ્યમ ઉપર ક્લિક આપશો એટલે હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, તો એમાં આપણે ગુજરાતી સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ જોઈએ તો કે સ્કૂલની વિગત નાખવાની આવશે. તો
તો તેમાં ધોરણ 3, ધોરણ 4 અને ધોરણ 5ની ત્રણે ત્રણ કઈ સ્કૂલમાં કર્યું છે તે સ્કૂલનું નામ લખવાનું છે, તે કઈ ગામડામાં આવે છે કે શહેરી વિસ્તારમાં આવે તે અહીં લખવાનું છે, અર્બન કે રૂરલ. ત્યારબાદ એ માન્યતા પ્રાપ્ત કરેલી છે તો કે હા, તેના માટે રિકોગ્નાઇઝ આવશે. અને પ્રવેશ લીધો હોય તે વર્ષ અને પરીક્ષા પાસ કરી હોય તે વર્ષ. આપણે ગુજરાતમાંથી સેવી એટલે હંમેશા પ્રવેશ જૂન મહિનાથી થતો હોય એટલે આપણે જૂન મહિનો અહીં લખવાનું છે. અને પૂરું સત્ર આપણે મે મહિનામાં થતું હોય છે એટલે અહીં જૂનથી મે આવે. બીજા બધા વિડીયોમાં આપણે જોયું છે કે અલગ અલગ હશે, પણ આપણે ગુજરાતમાંથી સેવી એટલે આપણે જૂનથી મે મહિનો આવે. એવી જ રીતે ધોરણ 4નું એમાંય તે કઈ સ્કૂલમાં ભણ્યા, તેને માન્યતા પ્રાપ્ત કરેલી છે કે નહીં તે લખવાનું છે. ત્યારબાદ એ ગામડામાં આવે છે કે શહેરમાં આવે છે તે અહીં લખવાનું છે. ત્યારબાદ આપણે આ જૂન મહિનો અને મે મહિનામાં આપણે પૂરું થાય. એવી જ રીતે 5માની ત્રણે ત્રણ ધોરણની વિગત નખાઈ ગયા બાદ આપણે નીચે જઈશું તો અહીં વિદ્યાર્થીનો ફોટો અપલોડ કરવાનો આવશે. તો અહીં આપણે વિદ્યાર્થીનો ફોટો અપલોડ કરવાનો છે. 10 KB થી 100 KBની વચમાં અહીં ફોટો અપલોડ કરવાનો છે. ત્યારબાદ બાજુમાં વિદ્યાર્થીની સહી કરવાની છે અપલોડ, એ પણ 10 KB થી 100 KBની વચમાં. ત્યારબાદ નીચે માતા કા પિતાની આપણે સહી અપલોડ કરવાની છે, તો એ પણ અહીં અપલોડ કરી દેવાનું છે. ત્યારબાદ બાજુમાં આપણે ઓબીસીમાં આવતા હોય તો કાસ્ટ સર્ટિફિકેટ આપણે અહીં અપલોડ કરવાનું રહેશે. જો આ અપલોડ ન કરો તો પણ હાલશે. આની જરૂર આપણે જો નવોદયમાં પાસ થઈ ગયા બાદ આપણે પ્રવેશ લેવાનો હોય તે આપણે આ સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે. આ જે લાલ કલરની ફૂદડી છે એ ફરજિયાત છે, એટલે કે એ 3 વસ્તુ તો ફરજિયાત અપલોડ કરવાની જ છે: વિદ્યાર્થીનો ફોટો, વિદ્યાર્થીની સહી અને માતા પિતાની સહી. આ ઓપ્શનલ છે, આ ન ભરો તો પણ ચાલે. બધું અપલોડ થઈ ગયા બાદ આપણે નીચે જોઈશું તો કે સેવ એન્ડ પ્રિવ્યૂ આવશે. સેવ એન્ડ પ્રિવ્યૂ ઉપર જેવું ક્લિક કરશો એટલે તમારું સામે રજિસ્ટ્રેશન પ્રિવ્યૂ ઓપન થઈ જશે. આ છે ફાઇનલ સ્ટેજ. ફાઇનલ સ્ટેજમાં જોઈએ તો વિદ્યાર્થીનું નામ હશે, પિતાનું નામ હશે, માતાનું નામ હશે, જેન્ડર હશે, જન્મ તારીખ હશે, મોબાઈલ નંબર હશે. આ બધી વસ્તુ તમારે જોઈ લેવાની છે, આમાં કાંઈ એકેય ભૂલ છે કે નહીં. ત્યારબાદ આપણે નીચે જોઈશું તો કે વિદ્યાર્થીનો ફોટો, વિદ્યાર્થીની સહી, માતા પિતાની સહી અને આપણે કાસ્ટ સર્ટિફિકેટ જે રજૂ કર્યું તે. જો આમાં તમને કંઈ સુધારો લાગતો હોય તો આપણે એડિટમાં જઈને સુધારો કરી શકીએ છીએ. જેવું આપણે ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરીશું પછી તમે એમાં એડિટ કરી શકશો નહીં. એટલે આ ફાઇનલ સ્ટેજ છે. જો એડિટ કરવા માંગતા હોય તો એડિટ ઉપર આપણે ક્લિક કરવાનું છે, અને જો ફાઇનલ હોય તો આપણે ફાઇનલ સબમિટ આપી દેવાનું છે. ફાઇનલ સબમિટ આપી દીધા બાદ આપણે આ ફોર્મ ભર્યું એની પ્રિન્ટ લેવી હોય તો અહીં આપણે જોઈ શકીએ છીએ કેન્ડિડેટ કોર્નરમાં બીજો ઓપ્શન છે, ક્લિક હિયર ટુ પ્રિન્ટ રજિસ્ટ્રેશન ફોર્મ. આપણે ફાઇનલ સબમિટ આપી દીધું અને આપણે જો પ્રિન્ટ કાઢવી હોય તો આ બીજા ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું છે. અને જો તમારો રજિસ્ટ્રેશન નંબર ખોવાઈ ગયો હોય તો ત્રીજા નંબરનો ઓપ્શન છે, ક્લિક હિયર ટુ ફાઇન્ડ યોર રજિસ્ટ્રેશન નંબર. તો આવી રીતે મિત્રો આપણે જવાહર નવોદય માટે ફોર્મ ભરી શકીએ છીએ. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ અવનવા વિડીયો આપણે તમને શીખવીશું કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા.